નમસ્કાર, હું છું દીપક બોળિયા. કે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નજર કરીએ મહત્વની હેડલાઇન્સ પર. તો 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો હોવાની જાહેરાત આજે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી. કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઇન્સ મુજબ શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી લીધી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને ઇઝરાયેલના સહકારથી સરફેસ ટુ એર મિસાઇલ બનાવીને એનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું. આ સાથે ભારતીય ડિફેન્સ સિસ્ટમ વધુ પાવરફુલ બની હતી. IL&AF સ્થિત પેમેન્ટ ડિફોલ્ટ કેસ મની લોન્ડરિંગ તપાસ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સિંગાપોર સ્થિત સેલ કંપનીની 452 કરોડ રૂપિયા મિલકતો ટાંચમાં લીધી છે. અમેરિકામાં આજે ઇલેક્ટોરલ કોલેજના વોટોની ગણતરી થશે. એ પછી ડેમોક્રેટ પાર્ટીના જો બાઇડનની જીત પર મહોર લાગી જશે. બાઇડન 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપ્રમુખ પદના શપથ લે છે. શપથવાળા દિવસને ઇનોગ્યુનેશન ડે કહેવાય છે. અમેરિકામાં 20 જાન્યુઆરીએ નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાઇડન શપથ લેવાના છે, પરંતુ ચૂંટણીમાં હારી ચૂકેલા હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હોદ્દો છોડવા હજુ પણ તૈયાર નથી. ઉલટાનું તેઓ ચૂંટણીના પરિણામો બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. સમાચારો જોઈએ વિગતવાર. 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12ની શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો હોવાની જાહેરાત આજે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી. કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઇન્સ મુજબ શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી લીધી છે. જાન્યુઆરી ધોરણ 10 અને 12 પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત તમામ બોર્ડ સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે. માત્ર ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવશે. એ ઉપરાંત કોલેજના અંતિમ વર્ષના વર્ગો શરૂ થશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે સ્કૂલો શરૂ થયા પછી વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી તેમજ વાલીઓની સંમતિ લેવાની પણ જરૂરિયાત નથી. તેમણે કહ્યું હતું કે હાલમાં ધોરણ 1થી 8માં માસ પ્રમોશન આપવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એ ઉપરાંત પરીક્ષાનો કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે. જેટલો અભ્યાસક્રમ ભણાવાશે એટલા અભ્યાસક્રમમાંથી જ પરીક્ષા લેવામાં આવશે. સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. એ ઉપરાંત કેન્દ્ર સરકારની SOP મુજબ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. સ્કૂલોએ થર્મલ ગન અને સાબુની વ્યવસ્થા કરવાની રહેશે. તો ચુડાસમાએ વધુમાં કહ્યું હતું કે આગામી સમયમાં અન્ય ધોરણો શરૂ કરવા બાબતે પણ વિચારણા કરાશે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને ઇઝરાયેલના સહકારથી સરફેસ ટુ એર મિસાઇલ બનાવીને એનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું. આ સાથે ભારતીય ડિફેન્સ સિસ્ટમ વધુ પાવરફુલ બની હતી. શત્રુના હવાઈ હુમલાને ખાળવા માટેની સિસ્ટમ DRDOએ ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝના સહકારથી બનાવી હતી અને એનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું. આ મિસાઇલ સિસ્ટમ 50થી 70 કિલોમીટર દૂર રહેલા શત્રુના વિમાનને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે. MRSAMના ટૂંકા નામે ઓળખનારા આ મિસાઇલનો ઉપયોગ ભારતીય લશ્કરની ત્રણેય શાખા ભૂમિદળ, નૌકાસેના અને હવાઈ દળ કરશે. MRSAMમાં હાઈટેક રાડાર સિસ્ટમ, મોબાઈલ લોન્ચર, ઇન્ટરસેપ્ટર, એડવાન્સ RF સીકર વગેરે લેટેસ્ટ ટેકનોલોજીની સહાયથી તૈયાર કરાયા હતા. આ ડિફેન્સ સિસ્ટમની કમાન્ડ અને કંટ્રોલ પ્રણાલી પણ અગાઉના મિસાઇલ્સ કરતાં બહેતર છે. ઇઝરાયેલી સંસ્થા IIAએ કહ્યું કે ભારતની DRDO સંસ્થા સાથે કામ કરવાની તક મળી અને અમે ગૌરવદાયી ગણીએ છીએ. DRDOના વિજ્ઞાનીઓ અને ટેકનિશિયનો ખૂબ પ્રતિભાશાળી છે. એ તેમની સાથે કામ કરતી વખતે અમે જોઈ શક્યા હતા. આવી પ્રતિભાઓ હોય તો કોઈ પણ દેશનું ભાવિ ઉજ્જવળ હોઈ શકે છે. આજના સમયના પડકારો અને જોખમોને ધ્યાનમાં રાખીને આ મિસાઇલ સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી, એમ સંરક્ષણ ખાતાના એક પ્રવક્તાએ કહ્યું હતું. IAIના CEO બોયસ લેવીએ કહ્યું કે ટેસ્ટિંગમાં મળેલી સફળતાના ખૂબ મહત્વની છે. સફળતાની આ કેડી પર અમે DRDO સાથે વધુ કામ કરવા ઉત્સુક છીએ. ઇઝરાયેલી ડિફેન્સ સિસ્ટમે પણ જાહેર કર્યું કે ભારતીય વિજ્ઞાનીઓ અને અમારા એક્સપર્ટ્સની હાજરીમાં થયેલું ટેસ્ટિંગ 100% સફળતાને વળ્યું. એ અમારા માટે પણ ગૌરવની ઘટના હતી. તો ટેસ્ટિંગના દરેક પાસા અને ધારા ધોરણોમાં આ મિસાઇલ સફળ નીવડ્યું હતું. ભારતના રક્ષા કવચમાં આ શસ્ત્ર બ્રહ્માસ્ત્ર જેવું અમુક નીવડશે એવી અમને આશા છે. શત્રુની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપવા માટે આ શસ્ત્ર ખૂબ મહત્વનું બની રહેશે. IL&FS સ્થિત પેમેન્ટ ડિફોલ્ટ કેસની મની લોન્ડરિંગ તપાસ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ સિંગાપોર સ્થિત સેલ કંપનીની 452 કરોડ રૂપિયા મિલકતો ટાંચમાં લીધી છે.
કેન્દ્રીય તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ શેરના સ્વરૂપમાં મિલકત જપ્ત કરવામાં આવી છે. આ શેર એસ્કોલ પીટીઆઈ સિંગાપોર નામની શેલ કંપનીના છે અને તેની માલિકી બ્રિટિશ નાગરિક જૈમિન વ્યાસની છે. એજન્સીએ વધુમાં જણાવ્યું છે કે ટાંચમાં લેવામાં આવેલી મિલકત આઈએલએફએસ તમિલનાડુ પાવર કંપની લિમિટેડના 8.86% શેરના સ્વરૂપમાં જપ્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઈડીએ આ કેસ દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ આઈએલએન્ડ-એફસીની ગ્રુપ કંપનીઓ આઈઆરએલ અને આઈટીએનએલ સામે દાખલ કરેલી એફઆઈઆરને દાખલ કર્યો હતો. ઈડીને પોતાની તપાસમાં જાણવા મળ્યું હતું કે જૈમિન વ્યાસે આઈએલએન્ડ-એફએસ અને ભારતીય બેંકો સાથે છેતરપિંડી આચરવા માટે પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું. આ માટે તેણે આ કંપનીના અધિકારીઓ તથા સેપ્કો 3 નામના ચાઇનીઝ ઈપીએસ કોન્ટ્રાક્ટર સાથે સાંઠગાંઠ રચી હતી. ઈડીએ આરોપ મૂક્યો છે કે જૈમિન વ્યાસે શેર ખરીદીની કરારનો ભંગ કરીને ઈપીસી પ્રોક્રુટમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટરની નિમણૂક કરી હતી. તેના બદલામાં વ્યાને નોબલ કોલનો સપ્લાય કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તો અમેરિકામાં આજે ઇલેક્ટોરલ કોલેજના વોટોની ગણતરી થશે. એ પછી ડેમોક્રેટ પાર્ટીના જો બાઇડનની જીત પર મહોર લાગી જશે. બાઇડન 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપ્રમુખ પદના શપથ લેશે. શપથવાળા દિવસને ઇનોગ્યુરેશન ડે કહેવાય છે. અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી 3 નવેમ્બરે થઈ હતી. ઇલેક્ટોરલ કોલેજ વોટિંગ 14 ડિસેમ્બરે થયું હતું. હવે ઇલેક્ટોરલ કોલેજ વોટોની ઔપચારિક ગણતરી અમેરિકન સંસદના બંને ગૃહો સંયુક્ત રીતે કરશે. બીજા શબ્દોમાં કહીએ તો સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સની કમ્બાઇન્ડ મીટિંગ થશે. આ પ્રોસેસને સમજવાની કોશિશ કરીએ. સેનેટના 100 અને એચઓઆરના 435 સભ્યો સાથે બેસશે. આ મીટિંગ એચઓઆર બિલ્ડિંગમાં થશે અને તમે આપણી લોકસભા જેવું માની શકો છો. 3 નવેમ્બરે રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી સાથે જ એચઓઆરના 435 અને સેનેટના 1/3 સભ્યોની પણ ચૂંટણી થઈ. સાંસદોના શપથ રાષ્ટ્રપ્રમુખના શપથ ગ્રહણ અગાઉ થાય છે. આથી તેઓ બંધારણીય રીતે દેશના ભાવિ રાષ્ટ્રપ્રમુખના નામ પર મહોર લગાવે છે. સંયુક્ત બેઠકની અધ્યક્ષતા ઉપરાષ્ટ્રપ્રમુખ કરે છે. આલ્ફાબેટિકલી દરેક રાજ્યના બેલેટ બોક્સ ખોલવામાં આવે છે. નામ લઈને જણાવાય છે કે કયા ઇલેક્ટરે કયા કેન્ડિડેટને વોટ આપ્યું છે. માનો કે બંને કેન્ડિડેટ્સને 269થી 269 વોટ મળે તો શું થશે? આ સ્થિતિમાં એ જ સમયે સંસદ આકસ્મિક ચૂંટણી કરશે. એમાં પણ એક પેજ છે. જો રાષ્ટ્રપ્રમુખનો મામલો ફસાય તો એચઓઆર અને જો ઉપરાષ્ટ્રપ્રમુખ નક્કી ન થઈ શકતા હોય તો સેનેટ નિર્ણય કરે છે. રાષ્ટ્રપ્રમુખના મામલે દરેક રાજ્યનો એક જ વોટ હશે એટલે કે 50 રાજ્યને એટલા છે એટલે કે 50 વોટ. જે કેન્ડિડેટને 26 કે એનાથી વધુ વોટ મળશે તે જીતી જશે. ઉપરાષ્ટ્રપ્રમુખ મામલે સેનેટના 100 સભ્યો વોટ કરે છે. જેને 51 વોટ મળે છે તે જીતી જાય છે. 1836માં એવું થઈ ચૂક્યું છે. તો અમેરિકામાં 20 જાન્યુઆરીએ નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાઇડન શપથ લેવાના છે, પરંતુ ચૂંટણીમાં હારી ચૂકેલા હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હોદ્દો છોડવા હજુ પણ તૈયાર નથી. ઉલટાનું તેઓ ચૂંટણીના પરિણામો બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મુદ્દે તેમણે ત્યાં સુધી કહ્યું છે કે ડેમોક્રેટ્સ અમારી પાસેથી વ્હાઇટ હાઉસ નહીં છીનવી શકે. આ માટે જે સ્થળે જવું પડે ત્યાં હું જઈશ. જોર્જિયાના ડિલ્ટનમાં આયોજિત એક રેલીમાં ટ્રમ્પે આ વાત કરી હતી. અહીં સેનેટ એટલે કે અમેરિકન સંસદનું ઉચ્ચ ગૃહ માટે મંગળવારે મતદાન થયું હતું. અહીંથી સેનેટના 2 સભ્ય પસંદ કરાય છે, પરંતુ સેનેટની હાલની સ્થિતિના કારણે અહીંની જીત હાર નક્કી કરશે કે આગામી 4 વર્ષ સુધી સેનેટમાં કોની બહુમતી રહેશે. ટ્રમ્પ આ જ નિમિત્તે ડેલ્ટન આવ્યા હતા, જે તેમના ભાષણમાં પ્રમુખ પદની ચૂંટણી હાર્યાની હતાશા સ્પષ્ટ દેખાતી હતી. તો બીજી તરફ આ અઠવાડિયે સંસદની બેઠક થવાની છે. તેમાં નવેમ્બરમાં થયેલી પ્રમુખ પદની ચૂંટણીના પરિણામોની પુષ્ટિ કરાશે. આ ઉપરાંત હાલમાં જ ટ્રમ્પે જોર્જિયાના ઉચ્ચ ચૂંટણી અધિકારી બ્રેડ રેફેર્સબર્ગર સાથે કરેલી ટેલિફોનિક વાતચીત લીક થઈ ગઈ હતી. તેમાં ટ્રમ્પ પોતાની જીત માટે 11,780થી વધુ મત ભેગા કરવાની અપીલ કરતા સંભળાય છે. અમેરિકાના 10 પૂર્વ સંરક્ષણ મંત્રીઓએ પણ 1000 જાહેર પત્રમાં લખ્યું છે કે હવે પ્રમુખ પદની ચૂંટણીના પરિણામો સામે સવાલ ઉઠાવવાનો સમય ખતમ થઈ ગયો છે. અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના 2 ડેમોક્રેટ સાંસદોએ સંઘીય તપાસના ડિરેક્ટર ક્રિસ્ટોફર રે પાસે ટ્રમ્પ વિરુદ્ધ ગુનાહિત તપાસ કરવાની માંગ કરી છે. જોર્જિયાના ચૂંટણી અધિકારીને ફોન કરીને ચૂંટણી પ્રભાવિત કરવાના કેસમાં કાર્યવાહીની માંગ કરાઈ છે. તો પોર્ટુગલમાં ફાઇઝરની વેક્સિન લગાવ્યાના 2 દિવસ બાદ 41 વર્ષીય નર્સનું મૃત્યુ થયું છે. પોર્ટુગલના આરોગ્ય વિભાગે આ બાબતે તપાસના આદેશ આપ્યા છે. જ્યારે વેક્સિન લગાવવામાં આવી હતી ત્યારે નર્સ સંપૂર્ણ રીતે સ્વસ્થ હતી
અને તેને કોઈ પ્રકારની આડઅસર પણ થઈ નહોતી. બે બાળકોની માતા સોનિયા આઝેવેડો પોર્ટુગલના પોર્તોમાં ઇન્સ્ટિટ્યુટો પોર્ટુગીઝ ડી ઓન્કોલોજીમાં સર્જિકલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. ગત બુધવારે સોનિયા સહિત 538 આરોગ્ય કર્મચારીને વેક્સિન લગાવવામાં આવી હતી, જેમાં સોનિયા પણ સામેલ હતી. તેણે 31 ડિસેમ્બરના રોજ તેના પરિવાર સાથે ડિનર લીધું હતું અને સવારે મૃત હાલતમાં મળી હતી. સોનિયાના પિતા એવિલિયો કહે છે, હું જાણવા માંગુ છું કે મારી પુત્રીનું મોત કેવી રીતે થયું. તે આનંદમાં રહેનારી અને સ્વસ્થ યુવતી હતી. તેણે ન તો ક્યારેય દારૂ પીધો છે કે ન તો એવી કોઈ ચીજ ખાધી જે ના ખાવી જોઈએ. સોનિયાએ એ વાતથી ખૂબ જ ખુશ હતી કે તેને વેક્સિન અપાઈ રહી છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાનો પ્રોફાઇલ ફોટો પણ બદલ્યો હતો અને ફેસ માસ્ક પહેરેલી સેલ્ફી સાથે લખ્યું હતું, મને COVID-19 વેક્સિન આપવામાં આવી છે. પુત્રી વાનિયા કહે છે કે આ બધું અચાનક જ બન્યું. અમે તો કશું સમજી શક્યા જ નહીં. રાત્રે બધું બરાબર હતું અને સવાર સુધીમાં બધું બદલાઈ ગયું હતું. વેક્સિન લગાવ્યા પછી મારી માતામાં કોઈ ફેરફાર જોયો ન હતો. જ્યાં વેક્સિન મુકાવી હતી ત્યાં તેને દુખાવો થતો હતો. ફાઇઝરની કોરોના વેક્સિન એ વિશ્વની પ્રથમ વેક્સિન છે જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઇમરજન્સી મંજૂરી આપવામાં આવી છે. આનો અર્થ એ છે કે યુએનની એજન્સીઓ અને અન્ય આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓ એનો ઉપયોગ કરી શકે છે. સમય થયો છે એક વિરામનો, તો મળીએ વિરામ બાદ. વિરામ બાદ સ્વાગત છે. નજર કરીએ આગળના સમાચારો ઉપર. તો દેશમાં કોરોનાની અસર ઓછી થવાનું નામ લઈ રહી નથી. જોકે રાજ્યોમાં બર્ડ ફ્લૂની અસર વધી રહી છે. સમગ્ર દેશમાં 10 દિવસમાં 4.84,775 પક્ષીઓના મોત થયા છે. 4 રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. એવામાં કેન્દ્ર સરકારે દિલ્હીમાં કંટ્રોલ રૂમ બનાવ્યો છે જે રાજ્યો સાથે સંપર્કમાં રહેશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કેરળમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. હરિયાણામાં રિપોર્ટ આવવાનો છે. અહીં 10 દિવસમાં 4 લાખ મરઘીઓના મોત થઈ ચૂક્યા છે. ગુજરાતમાં 53 પક્ષીઓના મોત થયા છે. જોકે બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ નથી. દિલ્હી એલર્ટ પર છે. ભારતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રીના પગલે ઘણા રાજ્યોમાં હલચલ મચી ગઈ છે. મધ્યપ્રદેશના બર્ડ ફ્લૂના સૌથી વધુ કેસ નોંધાયા છે. અહીં મોટા પ્રમાણમાં કાગડાઓના મોત થયા છે અને તેમાં આ વાયરસ મળ્યો છે. હાલ આ સંકટના પગલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બેઠક બોલાવી છે. બર્ડ ફ્લૂ સંકટને લઈને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તાત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાજ્યના આરોગ્ય મંત્રી સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા છે. ભારત સરકાર દ્વારા બર્ડ ફ્લૂને લઈને જે નિર્દેશ મોકલવામાં આવ્યા છે તેને લઈને બેઠકમાં વિચારણા થઈ. રાજ્યમાં હવે પોલ્ટ્રી ફાર્મમાં પક્ષીઓના સેમ્પલ મોકલવામાં આવ્યા છે. તેના માટે ઝડપથી રાજ્ય સરકાર નિર્દેશ બહાર પાડશે. ભારતમાં અત્યાર સુધીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઇન્દોર, કેરળ, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં બર્ડ ફ્લૂ સાથે જોડાયેલા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. લગભગ 10 રાજ્યોએ પોતાના ત્યાં એલર્ટ આપી છે. મધ્યપ્રદેશમાં સૌથી વધુ મૃત કાગડાઓ મળ્યા છે, જેમાં બર્ડ ફ્લૂનો વાયરસ મળ્યો છે. આ સિવાય કેરળે પણ પ્રભાવિત વિસ્તારોમાં પક્ષીઓને મારવાનો આદેશ આપ્યો છે. તો ચીનના ઉત્તર તિયાનજિન શહેરની કોર્ટે હુઆરોંગ એસેટ મેનેજમેન્ટ કોના ભૂતપૂર્વ ચેરમેનને મૃત્યુદંડની સજા ફટકારી છે. દેશના સૌથી પ્રોફાઇલ ભ્રષ્ટાચાર કેસ પૈકીના એક કેસમાં ભૂતપૂર્વ ચેરમેન લાય ઝુમિનને સજા કરવામાં આવી છે. તિયાનજિનની સેકન્ડરી ઇન્ટરમીડિયેટ પીપલ્સ કોર્ટના જણાવ્યા પ્રમાણે વર્ષ 2008થી વર્ષ 2018ના સમયગાળા દરમિયાન તેઓ સિનિયર બેન્કિંગ રેગ્યુલેટર પણ હતા. ત્યારે 1.788 બિલિયન યુઆનની લાંચ મેળવવા અથવા માંગવાના કેસમાં દોષી ઠરાયા છે. લાયને વર્ષ 2018માં સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. તો રાજકોટમાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે રાજકોટ જામનગર હાઈવે પર ટ્રિપલ અકસ્માત થયો હતો. 2 કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 2ને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની વિગત અનુસાર નવા 150 ફૂટ રિંગ રોડથી રાજકોટ હાઈવે તરફ ટ્રક આવી રહ્યો હતો.
ત્યારે વિઝિબિલિટી ઓછી હોવાના કારણે ઇન્ડિયન ગેસના ટ્રક સાથે બેકાર ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનામાં બેને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં ન્યૂનતમ તાપમાન 10.7 જ્યારે મહત્તમ તાપમાન 24.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. ન્યૂનતમ તાપમાનમાં નજીવો વધારો થયો છે, પણ દિવસ દરમિયાન ધુમ્મસ અને ઉત્તરના ઠંડા અને ભારે પવનને કારણે મહત્તમ તાપમાન છેલ્લા 3 દિવસમાં સૌથી ઓછું નોંધાયું છે. વહેલી સવારે ધુમ્મસને કારણે ભેજનું પ્રમાણ 88% હતું, પણ સાંજ થતાં જ ઉત્તરથી આવતા ઠંડા અને સૂકા પવનોને કારણે ભેજનું પ્રમાણ ઘટીને 47% થયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ 10 તારીખ સુધી આવી સ્થિતિ રહેવાની છે, જેમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી કે તેથી નીચું તેમજ ન્યૂનતમ તાપમાન 9 થી 10 ડિગ્રી સેલ્સિયસની આગાહી કરાઈ છે. તો ધુમ્મસને કારણે સવારે વિઝિબિલિટી 1200 મીટર સુધીની હતી. સામાન્ય દિવસોમાં આ 5000 મીટર હોય છે અને જો તે 1200 મીટરની નીચે જાય તો ફ્લાઇટ લેન્ડ થવામાં સમસ્યા થતી હોય છે. તો રાજકોટ જિલ્લામાં સિંહે દેખા દીધા બાદ હવે દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના પડધરીના રોજિયા ગામની નદીમાં દીપડો દેખાયા બાદ કાલાવડના પીઠડિયા ગામમાં જોવા મળ્યો હતો, જેથી ખેડૂતો અને મજૂરોમાં નાસભાગ મચી ગઈ હતી. કાલાવડના પીઠડિયામાં ખુલ્લા પટમાં દીપડો દોડતો જોવા મળતા લોકોમાં દોડધામ થઈ ગઈ હતી. કાલાવડ તાલુકાના પીઠડિયા ગામના ખેતરોમાં દીપડો જોવા મળતા વાડીમાં કામ કરતા ખેડૂતો અને મજૂરોમાં નાસભાગ મચી ગઈ છે. દીપડો ગામમાં ઘૂસી ગયો હોવાની જાણ થતાં આસપાસના લોકો દીપડો જોવા આવતા લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. બંને પ્રાણીઓ જંગલમાંથી ગામડાઓ તરફ આવવાના કિસ્સાઓ સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં સિંહે દેખા દીધા બાદ હવે દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. ગઈકાલે લુધિકાના ઊંડ ખીજડીયામાં દીપડો જોવા મળ્યો હતો. આ દીપડાએ ગામમાં 6 જેટલા શ્વાનનું મારણ કર્યું છે, જેથી ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે રાત્રે પાણી વાળવા જતા ખેડૂતો વાડીએ જતા પણ ડરી રહ્યા છે. તો રાજકોટમાં આજે બપોર સુધીમાં નવા 20 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 4 લોકોના મોત થયા છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 13,000ને પાર પહોંચી છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 13,952 પર પહોંચી છે. ત્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 407 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં મંગળવારે 47 દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 139 લોકોના મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે. મંગળવારે રાજકોટમાં 57 અને ગ્રામ્યમાં માત્ર 16 સહિત કુલ 73 કેસ નવા આવ્યા હતા. આ સાથે કુલ કેસની સંખ્યા 20,342 થઈ છે. 603 દર્દી હાલ સારવાર હેઠળ છે, જેમાંથી મોટાભાગના હોમ આઇસોલેશનમાં છે. શહેરમાં હોસ્પિટલાઇઝની સંખ્યા પણ 300 કરતાં ઘટી ગઈ છે. કોરોના ટેસ્ટિંગની કામગીરી કરતી ખાનગી લેબોરેટરીને વિઝિટિંગ ચાર્જ ₹300 લેવાની રાજ્ય સરકારે છૂટ આપી છે. પરંતુ લેબોરેટરી સંચાલકો એક પરિવારમાં 1 થી વધુ સેમ્પલ લેવાના હોય તો તેમાં પ્રત્યેક સેમ્પલ દીઠ ₹300 પડાવતી હોવાનું બહાર આવતા રાજ્ય સરકારે પરિપત્ર કરી એક જ સ્થળ પર જો 1 થી વધુ સેમ્પલ લેવામાં આવે તો એકનો વિઝિટિંગ ચાર્જ લઈ શકાશે. અન્ય સેમ્પલના ₹800 જ લેવા તેવો આદેશ કરાયો છે. જો વધુ ચાર્જ વસૂલ કરવામાં આવશે તો લેબોરેટરીની માન્યતા રદ કરી નાખવામાં આવશે. સમય થયો છે એક વિરામનો, તો મળીએ વિરામ બાદ. વિરામ બાદ સ્વાગત છે. નજર કરીએ આગળના સમાચારો ઉપર. તો મગફળીની સિઝન હવે પૂરી થવાની તૈયારીમાં છે. જાન્યુઆરી માસ શરૂ થતાની સાથે જ યાર્ડમાં મગફળીની આવક સિઝનની સૌથી ઓછી નોંધાઈ છે. મંગળવારે નવી આવક સ્વીકારવામાં આવી હતી, જેમાં માત્ર 75,000 ગુણીની આવક થઈ હતી, જે રાબેતા મુજબ કરતાં 25,000 ગુણી ઓછી હતી. મંગળવારે 5 કલાકે આવક સ્વીકારવાનું શરૂ કરાયું હતું, જે રાત્રિના 9 સુધી ચાલુ રાખવામાં આવી હતી. દરેક વખતની સરખામણીએ વાહનો પણ ઓછા આવ્યા હતા. સામાન્ય રીતે મગફળીની સિઝન શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી 1 થી 1.50 લાખ ગુણી આવક થતી હતી. આજે હરાજી થશે.
તો રાજકોટ મહાનગરપાલિકાની મિલકત વેરા શાખાએ ચાલુ નાણાકીય વર્ષના અંતિમ 3 માસ બાકી હોવાથી કડક વસવાની તૈયારી શરૂ કરી છે। તેના ભાગરૂપે બાકીદારોને ડિમાન્ડ નોટિસ પોસ્ટ વિભાગના માધ્યમથી મોકલવાની શરૂઆત કરી દીધી છે। મનપા આગામી 1 માસમાં 1.74 લાખ મિલકત ધારકોને વેરો ભરવા ડિમાન્ડ નોટિસ મોકલશે। રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષની શરૂઆત લોકડાઉનથી થઈ હોવા છતાં એડવાન્સ ટેક્સની આવકમાં ગત વર્ષની સરખામણીએ વધારો થયો હતો, જેના પગલે આજ સુધીમાં મનપાની તિજોરીમાં 150 કરોડ રૂપિયાની મિલકત વેરાની રકમ જમા થઈ છે। જોકે આ વર્ષે મિલકત વેરાની વસૂલાતનો લક્ષ્યાંક 260 કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે, જેના પગલે મનપાએ જાન્યુઆરી માસથી વસૂલાત શરૂ કરી દીધી છે। 110 કરોડની વસૂલાત માટે મનપા હાલ ડિમાન્ડ નોટિસ મોકલશે। ત્યારબાદ મોટા બાકીદારો પાસેથી વસૂલાત માટે ટેક્સ ઇન્સ્પેક્ટર રૂબરૂ જે ઉખાણી કરવામાં આવશે। ફેબ્રુઆરી માસમાં મિલકત સીલિંગ કરવાની શરૂઆત થશે અને માર્ચમાં બાકીદારોની મિલકતની હરાજી પણ કરવામાં આવશે। લક્ષ્યાંકને પહોંચી વળવા માટે આગામી માસથી મિલકત સીલિંગની કાર્યવાહી થશે। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વર્ષમાં 2 વખત પદવીદાન સમારોહ અને યુવક મહોત્સવમાં લાખોનો ખર્ચ કરીને મંડપ અને સ્ટેજ બનાવે છે, પરંતુ હવે એ જગ્યાએ 22 કરોડના ખર્ચે કાયમી ઓપન એર સ્ટેજ બનાવવા અને ₹6 કરોડના ખર્ચે વાતાનુકૂલિત અને અત્યાધુનિક લાઇબ્રેરી બનાવવા મંગળવારે મળેલી એસ્ટેટ કમિટીની મિટિંગમાં નિર્ણય કરાયો છે। કુલપતિની અધ્યક્ષતામાં મળેલી એસ્ટેટ કમિટીની મિટિંગમાં જુદા જુદા કોન્ટ્રાક્ટને રિન્યૂ કરવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। કુલપતિ ડોક્ટર નીતિન પેથાણીએ જણાવ્યું કે એસ્ટેટની બેઠકમાં યુનિવર્સિટીના સિક્યુરિટી સહિતના કેટલાક કોન્ટ્રાક્ટ 1 વર્ષ માટે રિન્યૂ કરવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત કેટલાક ભવનો અને બિલ્ડિંગમાં રિનોવેશનના કામો લેવાયા હતા। 3 થી 4 બાબતો નિયત કરતાં વધુ એસ્ટિમેટની હોવાથી તે રિજેક્ટ કરી દેવાઈ હતી, પરંતુ સૌથી મહત્વનું, જ્યાં પદવીદાન સમારોહ અને યુવક મહોત્સવ યોજાય છે ત્યાં કાયમી ઓપન એર સ્ટેજ રૂપિયાના ખર્ચે બનાવાશે, જેથી દર વર્ષે મંડપનો ખર્ચ બચી જશે। ઉપરાંત કેમ્પસમાં જ વાતાનુકૂલિત લાઇબ્રેરી ₹6 કરોડના ખર્ચે બનાવાશે। વિદેશી વિદ્યાર્થીઓને રહેવા માટે ટ્રાન્ઝિટ હાઉસ અને નવી ગર્લ્સ હોસ્ટેલ બનાવાશે। તો ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ઉછાળો આવ્યો હતો અને એક જ દિવસમાં 15 નવા કેસ નોંધાયા હતા, પણ એક દિવસ બાદ ફરીથી કોરોનાનો કહેર શમ્યો છે અને આજે સમગ્ર જિલ્લામાંથી 4 નવા કેસ નોંધાયા અને તેની સામે 15 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા। ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કેસ કુલ 5879 કેસ નોંધાયા છે અને તેની સામે 5758 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। આથી ભાવનગર જિલ્લામાં આજરોજ 4 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 5879 થવા પામી છે, જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 3 પુરુષ મળી કુલ 3 કેસ નોંધાયા છે, જ્યારે તાલુકાઓમાં ઘોઘા તાલુકાના સાણોદર ગામ ખાતે 1 કેસ મળી કુલ 1 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે। જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના 8 તેમજ તાલુકાઓના 7 એમ કુલ 15 કોરોના પોઝિટિવ દર્દી કોરોના મુક્ત થતાં તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે। ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં નોંધાયેલા કુલ 5879 કેસ પૈકી હાલ 45 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 5758 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, તેમજ જિલ્લામાં 69 દર્દીઓનું અવસાન થયેલ છે। ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 3840 કેસ નોંધાયા છે અને આ કેસ પૈકી 3769 દર્દીઓએ કોરોનાને પરાજિત કર્યો હોય। ભાવનગર શહેરમાં કોરોનામાંથી સાજા થવાનો રિકવરી રેટ 98.15% થઈ ગયો છે। તો ભાવનગર જિલ્લાના તાલુકા અને ગામડાઓમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 2039 કેસ નોંધાયા છે અને આ કેસ પૈકી 1996 દર્દીઓએ કોરોનાને પરાજિત કર્યો હોય। ભાવનગર શહેરમાં કોરોનામાંથી સાજા થવાનો રિકવરી રેટ 97.89% થઈ ગયો છે। તો અત્યારે સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ। નમસ્કાર।